1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો મિત્રો આ છે પ્રાકૃતિક સંખ્યા અને બાકીની સંખ્યાના વિશે હું તમને માહિતી આપીશ. અત્યારે બિહાલ જ હું છું મહેશ સામરિયા અને તમારું સ્વાગત કરું છું આપણા સ્ટાન્ડર્ડ 9 ના ફર્સ્ટ ચેપ્ટરથી. અને ફર્સ્ટ ચેપ્ટરમાં અને બાકીના ચેપ્ટરો બી તમને મળતા રહેશે. તો લેટ્સ બિગિન. આપણે ધોરણ 9નો ગણિતનો પહેલા ચેપ્ટરથી અભ્યાસક્રમ શરૂ કરશે. ગણિતની અને વિજ્ઞાનની આપણે એકદમ ડીપ સુધી લર્નિંગ કરીશું, ભણીશું અને સમજીશું મજા સાથે. લેટ્સ બિગિન. તો સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે પ્રાકૃતિક સંખ્યા જેને કહેવાય એન, નેચરલ નંબર. ઓકે, જ્યારે તમે બાળ મંદિરમાં પહેલા વખત તમારા મમ્મી પપ્પાના આંગળી પકડીને ગયા હતા ને, ત્યારે જે બાળ મંદિરના શિક્ષકો તમને જે શીખવાડી દીધું કે બોલ બેટા 1 2 3, એ હતી તમારી પ્રાકૃતિક સંખ્યા. બરાબર ને? 1 2 3 4 5 6 7 8 9. અને પછી જ્યારે તમે થોડા મોટા થયા, ઓકે, અને તમે સમજ્યા કે 0 બી એક સંખ્યા છે, ઓકે, તો એનો સમાવેશ થાય છે હોલ નંબર, જેને કહેવાય પૂર્ણ સંખ્યા બી. બરાબર ને? અહીંયા લખી દો 0 1 2 3 4 5. અને હજી તમે થોડા મોટા થયા, ધારો કે 7મા 8મામાં આવ્યા અને પછી વખત તમે પહેલી વખત સમજ્યા કે ભાઈ સારું માઇનસવાળી બી સંખ્યા હોય છે, છઠ્ઠામાં આવી ગઈ હશે. સંખ્યા રેખા દોરતા શીખ્યા અને એમાં આવે છે ઝેડ, જેને કહેવાય પૂર્ણાંક સંખ્યા. આ ઉપરવાળી પૂર્ણ હતી એના પૂર્ણાંક સંખ્યા, જેમાં માઇનસવાળાનો સમાવેશ થાય છે ભાઈ અને પ્લસવાળાનો સમાવેશ થાય છે. 0 1 2 વધારે લખાઈ ગઈ છે, સમજી લો ને. માઇનસવાળી બી આ બાજુ વધશે ને આ બાજુ, આ બધી વધે છે ભાઈ, બંને બાજુ વધે છે, ડેશ. અને એના પછી આવે છે ક્યુ. જ્યારે તમે હવે ધોરણ 9માં આવ્યા છો ત્યારે તમારી સમક્ષ રજૂ છે સમય સંખ્યા. કોણ છે સમય સંખ્યા? એવી બધી સંખ્યા જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. ધારો કે 5 સમય સંખ્યા છે, હા છે. 5ને લખી શકાય 5/1, કશું નીચે નહીં તો 1, સબકા માલિક 1, એટલે P/Q સ્વરૂપમાં લખી શકાય. સમજ્યા? ઓકે, તમને કહે કે ભાઈ બોલો આ 3 સમય સંખ્યા છે, હા 3/1. આ સમય સંખ્યા છે -2/1. 1 તો બધા નીચે હોય, તો કઈ સમય સંખ્યા નથી? આપણો એવો પ્રશ્ન થાય. જો √3 √2 એવી સંખ્યા જેનું વર્ગમૂળ ના નીકળે, અને બીજી એવી સંખ્યા કે જેના પોઈન્ટ પછી એ આગળ સંખ્યા ચાલતી જાય પણ અલગ અલગ રીતે, સરખી રીતે નહીં. ધારો કે કોઈ એક સંખ્યા છે, પોઈન્ટ પછી આમાં આવે 3 3 3 3 3, તો આ સંખ્યા શું કહેવાશે? સમય. પણ કોઈ એક સંખ્યા છે આ રીતે આવે 2 3 4 5 6 7 1 2 3, અલગ અલગ રીતે, તો આ શું છે ભાઈ? અસમય. ઓકે, આ આગળ વધે છે ભાઈ, આ બી આગળ વધે છે, તો આ સમય કહેવાશે અને શું કહેવાશે? અસમય. કારણ કે તમને ખબર પડી ગઈ ને કે આનું એક ફિક્સ છે એટલે એને સમયમાં આવશે. તો એવી બધી સમય સંખ્યા એટલે એવી બધી સંખ્યા કે જે માઇનસ હોય, 0 હોય, પ્લસ હોય, અપૂર્ણાંકમાં હોય, પોઈન્ટમાં હોય, બધી ચાલે સમય સંખ્યામાં. પણ અને એને રેશનલ નંબર બી કહેવાય ઇંગ્લિશમાં સમય સંખ્યાને. પણ આમાં શું ના આવવું જોઈએ? રૂટ ના આવવું જોઈએ. અને છેલ્લે છે R, એટલે વાસ્તવિક સંખ્યા, જેની અંદર બધી સંખ્યાનો સમાવેશ થાય છે. માઇનસવાળા, પ્લસવાળા, રૂટવાળા, બરાબર ને? આની અંદર તમને પોઈન્ટ જોવા મળશે, જેનો બધાનો આની અંદર રૂટવાળા, √5, બરાબર ને? અને એવી સંખ્યા જે આગળ આવડી પાઈ લઈ લો, આમાં પાઈ વાસ્તવિક છે, બરાબર ને? પણ પાઈ સમય નથી, યાદ રાખજો. ઓકે, અને તમારી જાણકારી મુજબ બી કહી દઉં, આના સિવાય બી સંખ્યાઓ ઘણી બધી હોય છે, સંકર સંખ્યા બી હોય છે, બરાબર ને? ઓકે, તો અત્યારે તમારે આટલું યાદ રાખવાનું, NWZQR. ઓકે, હવે ચેપ્ટર નંબર આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરીશું. લેટ્સ બિગિન. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે આપણો નવો ચોપડી છે, એમાંથી પહેલો જે સ્વાધ્યાય છે 1.1. શું 0 એક સમય સંખ્યા છે? શું તમે તેને પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા P માટે લખી શકો છો? તો મિત્રો આપણે અહીંયા સમજી લો કે અબિયાલાના જવાબ લખીશું. અહીંયા 0 છે ને સમય સંખ્યા છે, બરાબર ને? અહીંયા લખીશું હા 0 એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે, બરાબર ને? કોઈ પ્રશ્ન નથી સમય સંખ્યાનું. અને તેને આપણે P/Q સ્વરૂપે લખી શકીએ છીએ. તેને P/Q
સ્વરૂપમાં લખી શકાય, કારણ કે તે પૂર્ણ સંખ્યા બી છે, પૂર્ણાંક બી છે. હવે કઈ રીતે લખી શકાય? તમે ઉપર લખી શકો 0, નીચે લખી શકો એક્ઝામ્પલ હું લખી દઉં છું. 0ના નીચે ગમે તે રકમ લખી દો, 0 થવાનું છે એટલે એને નીચે કોઈ બી લખી શકો, 0/5, 0/10 વગેરે વગેરે. તો આ રીતે એને આને કહેવાય P અને આને કહેવાય Q. આને કહેવાય P/Q. ધારો કે તમારે કોઈ બી સંખ્યાને P/Q સ્વરૂપે લખવું હોય 0 સિવાયની, ધારો કે તમારે લખવું હોય 3 ને તમારે P/Q લખવું હોય તો તમે એને એમ લખી શકો છો 3/1. આ P થઈ ગયું ને આ Q થઈ ગયું, બરાબર ને? આ એક્સ્ટ્રા છે, આટલું તમારે જવાબ આટલે સુધી આવશે. ઓકે. પ્રશ્ન 2 છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો ચલો ધ્યાન આપજો. આપણે અહીંયા 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવા માટે શું કરવાનું? તમારે 3ના નીચે 1 લખી દેવાનું અને 4ના નીચે 1 લખી દેવાનું. ઓકે. અને હવે તમારે 6 સમય સંખ્યા શોધવી હોય ને બગા, તો આને 6 ને વત્તા 1 7 વડે ગુણી દો, 7 વડે. ઓકે. અહીંયા લખી દઈએ અને વચ્ચે આને બી લખી દો 7 વડે. કશું ના નીચે 1 લખી દેવાનું અને 7 વડે એટલા માટે ગુણીએ કે 6 સમય સંખ્યા કીધી છે. જો એને 5 કીધી હોત તો આપણે 6 વડે ગુણત, 4 કીધી હોત તો 5 વડે ગુણો, 1 વધારે ગુણો એટલે ઇઝીલી આવી જાય. ચલો આને 3 સિત્તા કેટલા થાય? 21, 7 એકા 7 અને અહીંયા થશે 7 ચોક 28, 7 એકા 7. તો હવે જો આ 21/7 આવ્યું, 28/7 આવ્યું. આ બંને વચ્ચે જેટલી બી સંખ્યા છે ને એ તમે લખી લો એટલે તમને માંગેલ સમય સંખ્યા મળી જશે. તો માંગેલ સમય સંખ્યા આની વચ્ચેની સંખ્યા લખી નાખવાનું આપણે. તો કઈ થશે બોલો? 21 પછી શું આવે છે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. વધારે જોઈએ તો વધારે મળી જાય, કેમ કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે બહુ અસંખ્ય સમય સંખ્યા હોય. તમે આ બધાને ભાગાકાર કરશો ને ભાઈ તો એનો જવાબ 3 અને 4 વચ્ચે જ આવશે પોઈન્ટમાં બી. ઓકે. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો એના પછી છે ત્રીજો દાખલો કે 3/5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યા શોધો. તો 3/5 અને 4/5 આના વચ્ચે આપણે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 5. તો વેરી સિમ્પલ એક કામ કરો, આને બધાને તમે ગુણી દો ઉપર નીચે આ બંને રકમને. પહેલાં તો છેદ સરખા છે જોઈ લો. હા સરખા છે, ના હોય તો ક્રોસ કરી લેવાનું. અલગ છેદ અલગવાળા બી દાખલા આવે છે જે ચોપડીમાં નથી આપ્યા. તો શું કરવાનું? અલગ અલગ હોય તો ક્રોસ ગુણાકાર કરી લેવાનું, આને આમ આને આમ, પછી ગુણાકાર કરવાના જે કરવા આવે. તો આને આપણે 5 સમય સંખ્યા જોઈએ ને તો કેટલા વડે ગુણી દો? 6 વડે ગુણી દો. આને બી ગુણી દો 6 વડે, તો તમને ઇઝીલી 5 સમય સંખ્યા મળી જશે. ઘણી વખત નાની રકમ ગુણવાથી પણ આવી જાય, પણ એક વધારે ગુણો તો માથાકૂટ નહીં. 3 છંગ 18, 5 છંગ 30 અને અહીંયા આવશે ઉપર ભાઈ આનો ગુણાકાર કરશો 6 ચોક 24 અને 30. તો હવે આની વચ્ચેની સમય સંખ્યા લખી દો. માંગેલ સમય સંખ્યાને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવાય, યાદ રાખજો. 19/30, 20/30, 21/30, 30 નીચે નહીં બોલવાના, 22/30 અને 23/30. આ બંને આંકડા વચ્ચેના આંકડા લઈ લેવાના. સમજી ગયા? સંખ્યા રેખા તો ખબર જ છે તમને. આ જવાબ આવી ગયો. ઓકે, ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ. છેલ્લો પ્રશ્ન છે ખરા ખોટા. તો મિત્રો આના પછી છે લાસ્ટ પ્રશ્ન, સત્ય અસત્ય છે એ વિધાન સમજાવો, એટલે જણાવો. તો એના માટે તમને સમજણ હોવી જોઈએ કે સત્ય અસત્ય. એના માટે તમારા નિયમ જો ટ્રીક બતાવું યાદ રાખજો. N પછી આવશે W, પછી આવશે Z અને પછી આવશે Q અને લાસ્ટમાં આવશે R. N એની અંદર આનો ઉપગણ છે, આનો છે, આનો છે, આનો છે. મતલબ N નો સમાવેશ W માં થાય છે, W Z માં સમાવિષ્ટ છે, Z Q માં સમાવિષ્ટ છે અને Q R માં સમાવિષ્ટ છે. ઓકે. અને બીજી ભાષામાં કહીએ તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ આમથી કોઈ પણ વસ્તુ આમ હોઈ શકે છે, આમ છે
અને આમથી કોઈ પણ વસ્તુ નથી, આમ રિવર્સ કોઈ નથી, સમજી ગયા છો? પાછળવાળું આગળવાળું છે પણ આગળવાળા પાછળવાળા નથી, સમજી ગયા? ઓકે, આ મોટો થશે, આની અંદર છે, આની અંદર છે. હવે પહેલો પ્રશ્ન શું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો શું NW આની અંદર આવે છે કે નહીં આવતું? હા, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો પહેલો વિધાન શું છે ભાઈ? સત્ય. ઓકે, ચલો બીજો પ્રશ્ન શું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. હવે આ પૂર્ણાંક છે, સમજી લો, આ પૂર્ણાંક કહેવાય, આ પૂર્ણ છે અને આ પ્રાકૃતિક. તો પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એટલે રિવર્સ છે ભાઈ? રિવર્સ નથી. તો આ વિધાન શું છે? અસત્ય. યાદ રહેશે આટલું. અને છેલ્લો છે કે દરેક સમય સંખ્યા, સમય કઈ? આ સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે ભાઈ, આ બી રિવર્સ જઈ રહ્યો છે. તો આ બી વિધાન કેવું છે? અસત્ય. આમ જશે, આમ નહીં જશે. ઓકે, આ ઇઝીલી તમારે યાદ રાખવાનું અને બહુ ટેકનિક છે અને યાદ રાખવાનું. ઓકે, તો આ સાથે આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ ગયું છે અને તમને ખ્યાલ આવી ગયો છે આશા રાખું છું. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. મેથ્સ સાયન્સના એ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.